રાષ્ટ્રીય હિન્દુ પરિષદ સ્થાપના દિવસ નિમિત્તે કચ્છ જિલ્લામાં સાપ્તાહિક કાર્યક્રમ યોજાશે। આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સ્થાપના દિવસ નિમિત્તે કચ્છ જિલ્લામાં વિવિધ કાર્યક્રમો 7 દિવસ સાપ્તાહિક કાર્યક્રમ યોજાશે, જે પૈકી આજરોજ ભુજ ખાતે પ્રમુખ સ્વામીનગર મધ્ય ગૌમાતાને લીલા ઘાસચારાનું નિરણ કરવામાં આવેલ હતું। આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ મહામંત્રી શ્રી શશિકાંતભાઈ પટેલ, શ્રી હરેશભાઈ પુરોહિત, શ્રી રાજેશભાઈ જેઠી જિલ્લા પ્રમુખ, શ્રી કરશનભાઈ આહિર જિલ્લા મહામંત્રી તેમજ શ્રી ચેતનભાઈ ઠક્કર જિલ્લા મંત્રી, રાષ્ટ્રીય બજરંગ દળના અધ્યક્ષ શ્રી કુલદીપસિંહ જાડેજા, સરદાર જાગીરસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા, ભુજ શહેર પ્રમુખ તેમજ અરવિંદભાઈ ઠક્કર વગેરે સહભાગી બન્યા હતા। આજે સમગ્ર કચ્છ જિલ્લામાં ગાંધીધામ, મુન્દ્રા, નખત્રાણા, ભચાઉ અને રાપર ખાતે અલગ અલગ કાર્યક્રમ સ્થાપના દિવસ નિમિત્તે યોજાયા છે। આગામી 7 દિવસ કચ્છ જિલ્લામાં અનેક સ્થાનો ઉપર સુંદરકાંડ પાઠ, હનુમાન ચાલીસા પાઠ, બટુક ભોજન, મેડિકલ કેમ્પ જેવા અનેક રચનાત્મક કાર્યક્રમ યોજાશે તેવું રાષ્ટ્રીય બજરંગ દળના વિભાગ અધ્યક્ષ શ્રી વિનોદ ભાનુશાલીની યાદીમાં જણાવાયું છે।